જય માતાજી દોસ્તો, આજે આપણે એક વાત કરવાની છે. એ શકી શકાની નથી, પણ 4 મિત્રોની વાત છે. આ ચારેય બેઠા, જો આ ચારેય મિત્રો પ્રમાણે 4 મિત્રોની વાત છે. જો હઈ, ઉતાર, સોની અને બ્રાહ્મણ, આ 4 દોસ્તારો હતા. ચારેય દોસ્તારો કામ કરવા નીકળી ગયા કે આપણે હંધાય કાશી જાય, આપણા પોતપોતાના કામ ધંધા હંધાય શીખીએ આપણે. એટલે કાશી કામ કરવા ગયા, એટલે ચારેય દોસ્તો અહીંથી ભેગા વયા ગયા. કાશી જઈ પોતપોતાનો ધંધો હંધાય શીખી ગયા. પછી એનો ટાઈમ પૂરો થઈ ગયો, હંધાય પોતપોતાના કામ શીખી ગયા. પછી ત્યાંથી પાછા વળ્યા. એટલે આવતા હતા તો રસ્તામાં એને રાતવાસો થયો. તો એક ઝાડવું હતું, ઝાડવા હેઠે એને રાતવાસો કર્યો. જંગલની માનીકોર, જંગલની અંદર રાતવાસો કરવા રોકાણા. એટલે એને વિચાર કર્યો કે આપણે હંધાઈને આ કામ કર્યું છે, આપણી પાસે જે કાંઈ માંથી આપણે પગાર જે આવ્યો હોય, પૈસા ટકો હંધી ભેગું છે, તો આપણે ચારેય એક પોર જાગી. જો વિચાર કર્યો એટલે ચારેય કાંઈ વાંધો નહીં. એટલે પેલા પોરમાં જે દરજી હતો ને, દરજી કામ કરતો હતો ને, ના હુતાર કામ કરતો હતો, હુતાર કામ, એને કીધું પેલો પોર તું જાય છે. એટલે હુતાર કામ કરતો તો કાંઈ વાંધો નહીં, પેલો પોર ઈ જાગવા બેઠો અને ઓલા ત્રણેય સૂઈ ગયા. એટલે હુતાર તો જાગતો તો પણ નીંદર માંડી આવવા કે ઘરની આપણે થાક્યા છે, નીંદર આવે પણ છે ને કંઈક હું કામ કરું કે એને આમ નજર કરી ફરતી, કંઈક એને લાકડું જોવા મળ્યું. એટલે એ લાકડું લઈ, અને લાકડું મોટું હતું, આપણા માણા જેવડું લાકડું હતું. એવું દેખી ગયો થળિયું હતી, થળિયું લઈ અને પોતે પોતાનું ઓજાર કાઢી અને એક મૂર્તિ ઘડી, પુતરી બનાવી દીધી. આખી લાકડાની કોતર કામ કરી અને પુતરી બનાવી. પુતરી બનાવીને કમ્પ્લીટ થયો તો એનો પોર પૂરો થઈ ગયો. એટલે બીજાને ઉઠાડ્યો, હઈને જે દરજી કામ કરતો તેને પેલા ભાઈ તો કાં કે મારો પોર જાગવાનો પૂરો થઈ ગયો છે, હવે તારે જાગવાનું છે કે. એટલે કે કાંઈ વાંધો નહીં. એટલે દરજી પોર પૂરો થઈ ગયો તો ઓલો જાગવા બેઠો, વિચાર કરે દરજી કે આને રાત કેમ કાઢી છે, મને ઝોલા માંડ્યા આવવા કે. એટલે દરજીએ તો છે ને આમ ફરતી નજર ફેરી, ઓલી પુત્રી ધ્યાનમાં આવી ગઈ. લે આને એનું કામ બતાવ્યું છે કે આને તો કે કાસ્ટની લુક આખી પુત્રી બનાવી દીધી. કે તો હું મારું કામ શીખો છું, હું કંઈક બનાવું કે બીજું શું કે. એટલે દરજીએ ઉઠી અને એ પુત્રીના લુગડા સીવી અને પુત્રીને પહેરાવી દીધા. લુગડા પહેરાવી દીધા અને ત્યાં એનો પોર પૂરો થઈ ગયો. લુગડા સીવડાવી પહેરાવી દીધા હતા. એટલે બાઈ જેવી દેખાવા માંડી પુત્રી. એટલે આ તો એનો પોર પૂરો થયો. એટલે ઉઠાડ્યો હોની ને કે ભાઈ ઉઠ, હવે તારો વારો આવ્યો કે અમારે જાગવાનો ટાઈમ પૂરો થઈ ગયો કે આ ત્રીજો પોર છે, ત્રીજો પોર તારો આવી ગયો, તારે જાગવાનું છે કે હવે. એ કે કાંઈ વાંધો નહીં, હવે તું સુઈ જા. એટલે ઓલો દરજી તો જઈને સુઈ ગયો અને આ વિચાર કરે કે આંધાઈ ટાઈમ કેમ કાઢ્યો, મને કે ઝોલા આવે છે બેઠા બેઠા. આમ ફરતી જ્યાં નજર કરે તો એના ધ્યાનની માર્કો પણ આ પુત્રી આવી. એટલે એને વિચાર કર્યો કે આંધાઈ હવે પોતપોતાનું કામ બતાવ્યું છે, બરોબર છે, તો કે હું મારું કામ બતાવું. એટલે આ પુત્રીમાં તો આને વિચાર કર્યો એટલે ઘરેણા બનાવ્યા પુત્રીને ચડાવવા. ઘરેણા બનાવી અને પુત્રીને ચડાવી દીધા. એનો ટાઈમ પૂરો થઈ ગયો. એટલે ઘરેણા પહેરાવીને પોતાનો ટાઈમ પૂરો થઈ ગયો. એટલે બ્રાહ્મણને ઉઠાવ્યો કે ભાઈ 3 પોર પૂરા થઈ ગયા, ચોથો પોર છે કે હવે આ ચોથે પોરે છે ને કે આ તમારે કે જાગવાનું છે કે અમારા વારો પૂરો થઈ ગયો. કાંઈ વાંધો નહીં કે હું જાગીશ કે. એટલે બ્રાહ્મણનો દીકરો ઉઠીને બેઠો તો થોડીક વાર સુધી એને ઝોલા માંડ્યા આવવા કે આ હંધાઈ ગાય ગાય છે કેમ, અને કેમ પોર કઈ જાય છે. આમ ધ્યાન કરતો એના ધ્યાનની મળકો ઓલી પુત્રી આવી ગઈ. તો આમ 4 વર્ષની સુંદરી હોય એવી પુત્રી ઊભી સમે. હા કે આને એના કામ બતાવ્યા હંધે. એટલે હું કે હું મારું કામ બતાવું કે બીજું હું કે બ્રાહ્મણનો દીકરો છો, કાશી ભણીને આવેલો આવું છું. એટલે વિદ્યા હંધી શીખો તો. એટલે પોતે મંડ્યો મંત્ર ભણવા. મંત્ર બોલી
અને જઈ આમ એના મંત્ર પૂરા થયા ને પાણીની અંજરી ભરીને આમ જ્યાં ઓલી પુત્રી ઉપર છટકોરી ત્યાં તો પુત્રી જીવિત થઈ એટલે ત્યાં તો હવાર પડી ગયું 4 પોર પૂરા થઈ ગયા ઓલા થઈને જાય ગયા એમાંથી 4 બાયધા ઓલો કે આ મારી બાયડી ઓલો કે મારી બાયડી હવે બાયડી કેની થાય દોસ્તો એ કોમેન્ટ બોક્સમાં લખજો જય માતાજી અને આ બ્લોક અમારો ગમે તો પાછા બીજો બ્લોક મૂકવામાં આવશે અને કોમેન્ટમાં લખજો આ બાઈ કેની થાય જય માતાજી વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બે એક ના દબાવવાનું ભૂલશો નહીં